મિત્રો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શું હતો? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવ્યો ઓપ્શન એ કે ભાઈ ભારતમાં એક હતું શાસન સ્થાપવાનો ઈરાદો હતો, આ મુખ્ય એક હેતુ હતો, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવે। બીજું છે ફોર્ડ વિલિયમ કોલેજ એ, પછી ખાલી જગ્યા આપી છે તો આખું વાક્ય પૂરું કરવાનું છે, એમાં જવાબ આવશે ઓપ્શન ડી કે કોલેજ એ ફોર્ડ વિલિયમ કોલેજ છે ને એ બ્રિટિશ સંધિ અધિકારીઓ માટેની તાલીમ સંસ્થા હતી। આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતા હતા તેને શું કહેવાય? તો શું કહેવાય ભાઈ? ફેક્ટરી। એકદમ સહેલું છે, દરેકને આવડ્યું હશે, ફેક્ટરી જવાબ આવે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જેની અંદર તમને યુદ્ધ વિશે માહિતી આપી છે, બરાબર છે કે ભાઈ આ કયું યુદ્ધ થયું હતું એ તમારે જણાવવાનું છે। તો ભારત અને યુરોપ વચ્ચે જે છે આ થયું તો પ્લાસીનું યુદ્ધ, એકદમ ઇઝી ઓપ્શન નહીં આવે, બરાબર। ચાલો પાંચમો પ્રશ્ન, ચતુર્થ મૈસૂર વિગ્રહના પરિણામે, પછી તમારે આગળની જગ્યા ખાલી જગ્યા છે પૂરું કરવાનું, તો એમાં આવશે અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું, ઓપ્શન ડી યોર કરેક્ટ આન્સર। ક્લિયર? આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાના આગમનથી જે યોગ્ય ક્રમ છે ગોઠવવાનું છે, તો પહેલાં આવી હતી તમે જાણો જ છો, બરાબર છે, પહેલાં આવશે ડચ, પછી પોર્ટુગીઝ, પછી ફ્રેન્ચ, બરાબર, આ રીતે યોગ્ય ક્રમ। તો આનો સાચો ક્રમ આવશે પહેલાં પોર્ટુગીઝ, પછી ડચ, પછી અંગ્રેજ ને પછી ફ્રેન્ચ। આ ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન સી સાચો જવાબ આવે। આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થયા હતા। કોન્સ્ટેન્ટિનોપલ કયા બે દેશ વચ્ચેના વેપારનું માધ્યમ બન્યું? તો ભારત અને યુરોપ વચ્ચેનું। મોસ્ટ આઈપી પ્રશ્ન તો પૂછાયો, બરાબર, દર વખતે પૂછાય છે। યુરોપિયન પ્રજાને ભારતની કઈ ચીજ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી? તો કઈ આવશે ભાઈ? મરી મસાલા, દરેકને આવડે, બરાબર, એકદમ ઇઝી છે, જવાબ આવે ઓપ્શન સી મરી મસાલા। ત્યારબાદ નવમો પ્રશ્ન છે, યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા? તો એમાં પણ જવાબ શું આવશે? મરી મસાલા, બંનેમાં જવાબ આવશે મરી મસાલા, બરાબર છે। તો આ દરેક વિદ્યાર્થીને આશા રાખું છું કે આ પ્રશ્ન આવ્યો હશે અને એમને પણ સરળતાથી આવડ્યો હશે। આગળ જોઈએ 10મા નંબરનો પ્રશ્ન, યુરોપિયન પ્રજાએ ભારત આવવા બીજો કયો નવો માર્ગ શોધ્યો? તો કયો માર્ગ શોધ્યો? તો જળ માર્ગ, એકદમ ઇઝી। કોણ? એ તો વાસ્કો દ ગામા, એ પણ આપણે જાણીએ છીએ। 11મો પ્રશ્ન છે, ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજાના સંસ્થાનોએ અરબ સાગર ખાડી તરફ માટેનો સાચો ક્રમ, આનો ક્રમ આપણે તો પહેલાં કાલિકટ આવે, પછી કોચિંગ, પછી સુરત, પછી મછલીપટ્ટનમ, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવે। ક્લિયર? ચલો જોઈએ આગળ 12મા નંબરનો પ્રશ્ન, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યુરોપિયન પ્રજા અને તેના ગવર્નર સંબંધિત કઈ જોડી ખોટી છે? તો પહેલી સાચી છે, બીજી ત્રીજી ઓકે, ચોથી આવશે ડચ ડુપ્લે, એ જવાબ ખોટો છે, એટલે એ જોડી જે છે ખોટી છે, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન ડી। પછી પોર્ટુગીઝ અધિકારી નહોતો તો રોબર્ટ ક્લાઇવ, ઓપ્શન સી આવશે રોબર્ટ ક્લાઇવ। 14મો પ્રશ્ન છે, અંગ્રેજોએ ઊભી કરેલ ફોર્ડ વિલિયમ નામની વસાહત કયા નામે ઓળખાય છે? તો કોલકાતા, ઓપ્શન બી કોલકાતા જવાબ આવશે। ક્લિયર? ચલો 15મો પ્રશ્ન, અંગ્રેજોવાળો જે પ્રશ્ન છે, જે યુદ્ધ થયો હતો એમાં મરાઠા વિગ્રહ, આ જે યુદ્ધ થયો હતો ને ભાઈ એને મરાઠા વિગ્રહ તરીકે, ઓપ્શન ડી જવાબ આવશે મરાઠા વિગ્રહ। 16મું છે, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક ગોઠવો, તો પહેલાં ગોવા, પછી દીવ, પછી દમણ ને પછી વસઈ, એટલે ઓપ્શન ડી આવે ગોવા, દીવ, દમણ, વસઈ। 17મો પ્રશ્ન છે, ડચ લોકોએ ભારતમાં સ્થાપેલ વેપારી સંસ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? કોનો સમાવેશ નથી થતો એમ કીધું છે, બરાબર છે। તો 17મો નંબર જે પ્રશ્ન છે એમાં આવશે બંગાળ। ક્લિયર? બંગાળનો સમાવેશ ના થાય, બાકી બધાનો અહીં થાય છે, ઓપ્શન આપે છે એના પરથી, બરાબર, કારણ કે કલકત્તા આવી જાય, મલબાર બી આવી જાય, મછલીપટ્ટનમનો પણ સમાવેશ થાય, બંગાળનો ના થાય। આગળ જોઈએ 18મો પ્રશ્ન, તો 18મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પ્લાસીના યુદ્ધ પછી આવેલા પરિણામમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી એમ કીધું છે? તો અહીંયા આવશે કે ભાઈ મીર જાફરને દિલ્હીનો નવાબ બનાવ્યો, એનો સમાવેશ ના થાય, બાકી ત્રણનો થાય છે કે પરિણામમાં હતું, આ નહોતું, બરાબર, ઓપ્શન ડી આવશે। અંગ્રેજોની સામે વીરતાથી લડીને, તો એમાં ટીપુ સુલતાન આવશે ભાઈ,
વીરગતિ પામનાર હતું એ ટીપુ સુલતાન, ઓપ્શન બી. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? તો ઓપ્શન બી, એકદમ ઇઝી, પોન્સ્યો ડી અલ્મેટા. ક્લિયર? હવે આ જે 20 વિકલ્પો હતા એ પ્રશ્ન બેંકમાં હતા. તમારા પેપરમાં માત્ર ને માત્ર, મેં આગળ પણ તમને કીધું કે 4 કે 5 વિકલ્પો હતા, મને યાદ નથી ઓલરેડી કેટલા હતા, સોરી 5 હતા. તો એ 5માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, એટલે 5 સાચા પડ્યા છે, તો એ ખાસ તમે મને કમેન્ટમાં જણાવજો કે 5 વિકલ્પોમાંથી તમને કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે. બરાબર છે? ચલો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. 4 જોડકા અહીંયા પ્રશ્ન બેંકમાં પૂછાય છે. તમારા પેપરમાં કોઈ પણ એક જોડકું હશે, આ જોડકાના 4 માર્ક્સ છે. બરાબર છે? તો આપણે 4 જોડકા જોઈ લઈશું અને તમે પણ જવાબ ચેક કરી લેજો. ચલો ડેનમાર્ક, તો ડેનમાર્કમાં આવશે ડેનિશ. બરાબર? પોર્ટુગલ, તો પોર્ટુગલમાં ફિરંગી આવશે. હોલેન્ડ, તો એમાં ડચ આવશે. અને ઇંગ્લેન્ડ, તો એ તો અંગ્રેજો. બરાબર છે? એટલે આ દરેક દેશની જે ભાષા છે એ આપણે જોડકા જોડવાના હતા, ભાષાને લઈને જોડકું હતું. આ પહેલું જોડકું હતું. તમારે કયું જોડકું પૂછાયું હતું એ કમેન્ટ કરજો, અને 4માંથી તમારે કેટલા સાચા પડે એ પણ તમારે કમેન્ટ કરવાનું છે. હવે બીજું જોડકું જોઈ લઈએ. મૈસૂર પ્રથમ વિગ્રહ, તેમાં હૈદ અલી આવશે. ક્લિયર? ત્યારબાદ મૈસૂર ત્રીજો વિગ્રહ, તો તમે જાણો છો ટીપુ સુલતાનનું, મેં તમને આગળ પણ કીધું હતું. બરાબર છે? તો આ 4 જોડકા આપેલા છે. ત્યારબાદ ડી વાળું આવશે અને છેલ્લે એ. હવે ત્રીજું છે જેમાં દક્ષિણ ભારતનું શક્તિશાળી રાજા, ભાઈ આમાં શું આવશે? વિજયનગર. વાસ્કો દ ગામા, તેમાં કાલકીટ આવશે. વાલંદા, તો વાલંદાની અંદર જે છે એ ચેન્નઈ આવશે. ત્રીજા નંબરની હું વાત કરું છું, ત્રીજું જોડકું. અને ડેનિશ, તો ડેનિશમાં જે છે એ શ્રીરામપુર આવશે. ક્લિયર? અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે જોઈએ ચોથું જોડકું, જેની અંદર પહેલું છે કોર્નવોલિસ, તો એ પોલીસ તંત્ર આવશે. વિરન હેસ્ટિંગ, વિરન હેસ્ટિંગમાં ન્યાયતંત્ર આવે. વેલેસ્લી, તો એ સંધિ તરફ સસ્તા હતી. અને લોર્ડ ક્લાઇવ, એ પ્લાસીનું યુદ્ધ આવશે. બરાબર? ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો, તમને મને ઓળખી મારું નામ જણાવો. એમાંથી અહીંયા 10 જેવા પ્રશ્નો છે, એમાંથી તમને કોઈ પણ 4 પૂછેલા છે. આ 4માંથી તમને કયા પૂછાય છે, 4માંથી કેટલા તમારા સાચા પડે છે તમારે ખાલી જોઈ લેજો. અને બીજા પ્રશ્નો જે નથી પૂછાય એ પણ તૈયાર કરી દેજો, જે આગળની પરીક્ષામાં તમને કામમાં લાગશે. પહેલું છે, મેં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. તો આ તો દરેકને આવડે. કોણ હતું ભાઈ? વાસ્કો દ ગામા. બરાબર? આ પ્રશ્ન દરેકને પૂછાયો હોય, જેને બી પૂછાયો હોય, એને ના આવડ્યું હોય તો ખરેખર તમે કંઈ તૈયાર નથી કરતા, એ સમજી લેજો. એકદમ ઇઝી હતું, વાસ્કો દ ગામા જવાબ આવે. બરાબર? હું ખાલી બોલું છું, તમે લખી દેજો અને તૈયાર કરી દેજો. નિયામક ધારા 90 મારી સ્થાપના કરવામાં આવી, તો ભાઈ એમાં જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. પછી મારા વિશ્વાસઘાતને નવાબી સેના અંગ્રેજો સામે હારી ગયા, તો મીર જાફર. ચોથું છે, મેં ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી, તો એમાં આવશે વોરન હેસ્ટિંગ. બરાબર? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી, વોરન હેસ્ટિંગે કરી હતી. પાંચમું છે, હું ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું માધ્યમનું સ્થાન હતું, તો કોન્સ્ટેન્ટિનોપોલ. છઠ્ઠું છે, અમે બંગાળમાં શ્રીરામપુરની કોઠીની સ્થાપના કરી. મેં હમણાં પણ આગળ જોડકામાં પણ આ હતું શ્રીરામપુર, તો શું આવે? ડેનિશ. ક્લિયર? સાતમું, મારી પાસેથી અંગ્રેજોએ વેપારીની પરવાનગી લીધી. કોની પાસેથી? જહાંગીર. પછી ફ્રેન્ચોને મારા ત્યાં કિલોલબંધી કરવાની મનાઈ હતી, પોંડેચેરી આવશે. બરાબર? નવમું જે છે એની અંદર તમે જાણો છો અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ હતું. બરાબર? અહીંયા જવાબ આવશે બક્સરનું યુદ્ધ. અને છેલ્લે જે હતું એમાં કોર્નવોલિસ આવશે. ક્લિયર? હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર તમને આમાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર છે? દરેક પ્રશ્નો તમને તમારા પેપરમાં આમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પૂછાયા હશે. અને આશા રાખું છું તમે સારી રીતે એનો જવાબ પણ લખ્યો હશે. તો તમે આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, બધા પ્રશ્નો, કારણ કે આવનારી પરીક્ષામાં તમને હું સાચું કહું છું, આ પ્રશ્ન બેંકમાંથી તમારા જે આગળ પ્રથમ સત્રની વાર્ષિક પરીક્ષા લેવા છે આમાંથી જ હશે. એ ખાસ તૈયાર કરી દેજો. બરાબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધની વાત કરીએ તો